જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોના આજે આપણે શ્રી ગણેશ કરીએ છીએ બરોબર। તો એના શરૂઆતમાં થોડાક કેટલાક એસક્યુ છે, એ એસક્યુ હું બોર્ડ ઉપર ન લખતા સીધું જ વર્બલી ચર્ચા કરીશ, કારણ કે આ ચેપ્ટરમાં જો હું બધું બોર્ડ ઉપર લખવા જઈશ તો બહુ જ સમય લાગશે। તો સૌથી પહેલો પ્રશ્ન છે, પી વિભાગના તત્વોમાં આવર્ત કોષ્ટકમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? બોલો, પી વિભાગમાં કયા તત્વોનો સમાવેશ થાય? તો સમૂહ 13 થી 18 એસ પી ડી એફ, આપણે એસ પી ડી અને એફ એમાં 13 થી 18 એમાં હિલિયમ સિવાયના તત્વોનો સમાવેશ થાય છે। એવી રીતે બીજો પ્રશ્ન છે, પી વિભાગના તત્વોની સંયોજકતા કક્ષાની અથવા તો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના શું છે? તો આપણને ખબર છે કે પી વિભાગ હોય એટલે પહેલો ઇલેક્ટ્રોન પીમાં ભરાય અને છેલ્લો ઇલેક્ટ્રોન એ પીમાં ભરાય। હવે પીના 3 પ્રકાર છે, પીએક્સ, પીવાય, પીઝેડ, એટલે મિનિમમ 1 ઇલેક્ટ્રોન ને મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ભરાય। હવે પીમાં ઇલેક્ટ્રોન ભરાય એ પહેલાં એસમાં ભરાય છે, તો NH2 NP126, NH2 NP126। પછી પી વિભાગના તત્વો અથવા તો તત્વો, કોઈપણ તત્વના ગુણધર્મો શેની ઉપર આધાર રાખે છે? બોલો, તો કોઈપણ તત્વના ગુણધર્મો જે તે તત્વની આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન બંધુતા વગેરે જેવા આવર્તનીય ગુણધર્મો ઉપર આધાર રાખે છે। ટૂંકમાં એની ઇલેક્ટ્રોન રચના, આ બધાનો આધાર શેની ઉપર છે? ઇલેક્ટ્રોન રચના ઉપર। તો અહીંયા આપણે લખીશું, તો તત્વના ગુણધર્મો તેમના પરમાણુય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા જેવા પરિબળો ઉપર આધાર રાખે છે। એના પછીનો પ્રશ્ન છે ચોથો, કે પી વિભાગના તત્વોના ગુણધર્મોમાં વિવિધતા કેમ જોવા મળે છે? તો ધ્યાન રાખજો, પી વિભાગમાં એકચ્યુઅલી આપણે એક ઉદાહરણ લઈએ, બઆલ ગાલ ઇન્ટાલ, બરોબર। પછી નપઆસ સભ્ભી, કાશી જમ્યા સંતો પંજાબી, કાશી જમ્યા સંતો પંજાબી, પછી નપઆસ સભ્ભી, બરોબર। આ 13મો સમૂહ, આ 14મો, આ 15મો, 16મા કાશી જમ્યા સંતો પંજાબી, પછી 17મો ફૂલકલી બહાર આવી 8, અને 18માં અહીંયા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન। હવે જો 11મા ધોરણમાં આપણે જે ભણ્યા હતા એમાં આ જગ્યાઓ ખાલી છે નીચેની, પણ 12મા ધોરણમાં એ એડ થઈ ગઈ છે। એટલે આપણે ટ્રીક આટલી છે, તો પહેલો પ્રશ્ન અહીંથી મળી ગયો કે સમૂહ 13 થી 18ના હિલિયમ સિવાયના તત્વોને પી વિભાગના તત્વો। બોલો, બીજો જવાબ NH2 NP126, પછી ત્રીજો જવાબ તો એમના ગુણધર્મો શેની ઉપર આધાર રાખે એ મળી ગયો। ચોથો જવાબ, હવે જોજો આ બધાની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઉપરથી નીચે જઈએ એમ અહીંયા જોજો આ કયો આવર્ત છે? તો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, બરોબર। 1 મિનિટ, મારી ભૂલ થઈ, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો અધૂરો આવર્ત છે। હવે જોજો બીજા આવર્તમાં 2 જ કક્ષકો હોય, 2s ને 2p, પછી ત્રીજામાં 3s, 3p, 3d આવે, પછી અહીંયા જોજો 4f, 5p, ખબર પડી, 4f, એ રીતે બધા જ આવે, કારણ કે જે સમૂહ છે એ પ્રમાણે। તો અહીંયા ડી કક્ષક ખાલી છે, જોજો અહીંયા ડી કક્ષકો ખાલી હશે, એવી રીતે અહીંયા શું થશે? સોરી, અહીંયા મારી ભૂલ થઈ, લખવાની ભૂલ થઈ છે, પહેલાં જોઈ લઈએ। તો 3s, 3p અને 3d ખાલી હશે, એવી રીતે અહીંયા 4s, 4p, 4d અને 4f, તો અહીંયા 4f ખાલી હશે, અહીંયા 5s, 5p, 5d અને 5f, તો અહીંથી બધી ભરેલી હોય આ 5મા આવર્તથી। પણ આ ખાલી કે ભરેલી જે કક્ષકો છે એમની અસર થાય છે, એના ઇલેક્ટ્રોનની અસર થાય છે, અને એના કારણે પી વિભાગના તત્વોમાં તો ઉપરથી નીચે તરફ જઈએ તો ઉપર જોજો ડી અને એફ હાજર નથી, અહીંયા ડી હાજર છે પણ ખાલી છે, અહીંયા ડી હાજર ભરેલી છે અને એફ હાજર છે ખાલી છે, અહીંયા બંને ભરેલી અને હાજર છે। તો આમ આ કક્ષકોની હાજરીના કારણે એમના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે। તો જવાબ આ રીતે લખાય। તો પી વિભાગના તત્વોમાં બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકોની ગેરહાજરી, જોજો બીજા આવર્તમાં ડીની ગેરહાજરી, પછી ભારે તત્વોમાં ડીની અને એફ કક્ષકોની હાજરીના કારણે, એના પછીનામાં ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે પી વિભાગના તત્વોના ગુણધર્મોમાં વિવિધતા જોવા મળે છે। એના પછી આપણે અહીં શરૂ કરવાનો છે સમૂહ 15, કારણ કે સમૂહ 13 અને 14 આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, એટલે સમૂહ 15થી શરૂ કરવાનું છે।
તો આપણો પહેલો પ્રશ્ન છે એના પછીનો એસક્યુ જ છે, સમૂહ 15માં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો મેં અહીંયા લખ્યું હતું નપઆસ સભ્ભી, પણ એ 11મા ધોરણ પર, બરોબર. તો સભ્ભી માં એટલે મોસ્કોવિયમ. નપઆસ 15મા સમૂહમાં નપઆસ સભ્ભી વિષયમાં, એમ સભ્ભી વિષયમાં. ઓકે, તો ધ્યાન અહીંયા રાખજો. એક જ મિનિટ, અહીંયા મોલિબ્ડેનમની સંજ્ઞા થઈ ગઈ. હવે એ સંજ્ઞા તમારી મોસ્કોવિયમની MS, એક જ મિનિટ ભાઈ, કારણ કે તો મોસ્કોવિયમની સંજ્ઞા MC છે. શું છે? મોસ્કો, બરોબર. તો આ એના તત્વો થયા. ચલો, તો અહીંયા તમારો એ પણ પહેલો 5મા નંબરનો એસક્યુ પૂરો થયો. પછી 6થો એસક્યુ છે, સમૂહ 15માં સમાવિષ્ટ વિશિષ્ટ ધાતુઓના નામ જણાવો. તો વિશિષ્ટ ધાતુઓમાં આ બિસ્મથ અને મોસ્કોવિયમ આવે છે. કઈ? બિસ્મથ અને મોસ્કોવિયમ વિશિષ્ટ ધાતુઓ છે. હવે લાંબા પ્રશ્નો આવ્યા, તો આપણે પ્રશ્ન નંબર 2થી આગળ વધીએ. હવે તો પ્રશ્ન નંબર 2નું વિધાન છે, સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાન જણાવો. બોલો, આવો પ્રશ્ન છે, સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાન જણાવો. તો સૌથી પહેલું આપણે વાત કરીશું નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વાતાવરણની હવામાં 78% છે. વાતાવરણની હવામાં 78% છે. પછી પૃથ્વીના ઘનપોપડામાં એ ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર, ધ્યાન રાખજો, ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર, હવે આના આણ્વીય સૂત્રો એકદમ ઇઝીલી યાદ રહેવા છે. ચીલી સોલ્ટ પીટર એટલે NaNO3, NaNO3, અને ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે CaNO3. જોજો, કાનો ઇન્ડિયાનો હતો, કાનો ક્યાંનો હતો? ઇન્ડિયાનો. અને ચાઇનાના લોકો નાના હોય છે. ચાઇનાના લોકો નાના, તો ચીલી, ચાઇના, સોલ્ટ પીટર એટલે NaNO3, અને ઇન્ડિયન સોલ્ટ પીટર એટલે કાનો3, એમ KNO3. બોલો, કમ્પ્લીટ, ક્લિયર? ચલો, આ ઉપરાંત સજીવોમાં તો વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે તે હાજર હોય છે, બરોબર. તો આ જો નાઇટ્રોજનના 3 પ્રાપ્તિ સ્ત્રોત જણાયા. હવા, વાતાવરણની હવામાં 78%, પૃથ્વીના ઘનપોપડામાં ચીલી સોલ્ટ પીટર અને ઇન્ડિયન સોલ્ટ પીટર સ્વરૂપે, જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે. ચલો, પી, ફોસ્ફરસ. તો પી વાતાવરણમાં નથી મળતો, પૃથ્વીના ઘનપોપડામાં એ એપેટાઇટ વર્ગના ખનિજો સ્વરૂપે પ્રાપ્ત થાય છે, બરોબર. જેનું સામાન્ય ઉદાહરણ છે PO4 ઇન્ટુ CaX2, જ્યાં X તરીકે ક્લોરીન, ફ્લોરિન કે OH માઇનસ હોય છે. ક્લોરીન, ફ્લોરિન કે OH માઇનસ હોય છે, બરોબર. દાખલા તરીકે ફ્લોર એપેટાઇટનું સૂત્ર થાય Ca9PO4 ઇન્ટુ CaF2, બરોબર. એવી રીતે ક્લોર એપેટાઇટનું પૂછાય તો અહીંયા Cની Fની જગ્યાએ Cl, અને હાઇડ્રોક્સી એપેટાઇટ પૂછાય તો OH માઇનસ, એટલે કે OH ટ્વાઇસ. બોલો, કમ્પ્લીટ. એવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિમાં, તો બીજો વનસ્પતિ અને પ્રાણીઓમાં, બોલો, બાયોલોજી વાળાને ખબર છે, ફોસ્ફોલિપિડ તરીકે યાદ છે. તો એ દૂધ, ઈંડા અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે હાજર હોય છે. તો દૂધ અને ઈંડામાં
ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે હાજર હોય છે. એ રીતના ફોસ્ફોલિપિડ પણ હોય છે. કમ્પ્લેટ ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે હાજર હોય છે અને હાડકાં અને અન્ય જીવંત કોષોમાં તે પણ રહેલો હોય છે. બરોબર. તો આ થઈ ગયું જીવંત પ્રાણીઓ. ચલો હવે નપઆસ આર્સેનિકની વાત કરીશું. તો આર્સેનિક, એન્ટીમની, એસબી અને બિસ્મથ, બરોબર, એ પૃથ્વીના ઘન પોપડામાં સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આનો બીજો કોઈ પ્રાપ્તિ સ્ત્રોત નથી. તો તમારે આટલું લખવાનું છે આમાં. કમ્પ્લીટ પ્રાપ્તિ સ્ત્રોતમાં. ચલો એના પછી પ્રશ્ન નંબર S7. તો ધ્યાન રાખજો, S7 શું છે કે સમૂહ 15ના કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે? બોલો. તો આપણે વિચારવું પડે. આ તો વિચારવાનો પ્રશ્ન છે. સમૂહ 15ના કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે? અહીંયા હું લખું છું. આ પ્રશ્ન MCQમાં પૂછાય એવો છે. તો સમૂહ 15ના કયા તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું છે, હોય છે અથવા છે? તો નપઆસ સભ્ભી, ધ્યાન રાખજો, નપઆસ, ન પ રહી ગયો વચ્ચે, ધ્યાન એ રાખો, નપઆસ સભ્ભી. હવે ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો આમાં હિલિયમ 2s2 2p3 થાય, આમાં નિયોન 3s2 3p3 થાય, પછી આર્ગોન 3d10 4s2 4p3 થાય, પછી ક્રિપ્ટોન, બોલો શું થશે? 4f14 3d10 4s2 5s2 5p10 થાય, 5p3. અહીંયા એક મિનિટ, 5f 4f 3d, અહીંયા મારી ભૂલ થઈ ભાઈ, અહીંયા નહીં આવે, 4f ખાલી હોય છે. અહીંયા આવશે 4d10 5s2 5p3, બરોબર. અને ઝીનોનમાં આવશે 4f14 5d10 6s2 અને 6p3. હવે તમે મને કહો કે આમાંથી કોની તૃતીય આયનીકરણ? તૃતીય એટલે અહીંથી 2 ઇલેક્ટ્રોન ગયા પછી આ એક હોય ને ત્યારે વિચારવાનું. બોલો, આ એક હોય ત્યારે વિચારવાનું. તો બટ ઓબ્વિયસ આ પરમાણુ સૌથી મોટો છે અને કેન્દ્રથી એના p ઇલેક્ટ્રોન દૂર છે, એટલે એની ઉપર લાગતું આકર્ષણ સૌથી ઓછું હોય, તો એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે એટલે કે ઓછી હોય. બોલો, સૌથી વધારે કોની હોય? તો નાઇટ્રોજનની. કોની હોય? નાઇટ્રોજનની. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 2a. જોજો ભાઈ, હવે આ પાઠમાં તમે હિંમત ના હારી જાઓ એટલે મેં પ્રશ્ન ક્રમાંક એમ જુદી રીતે આપ્યા છે. 2a એમાં આપણને કહ્યું છે કે સમૂહ 15ના રેડિયો સક્રિય તત્વની માહિતી આપો. સમૂહ 15ના રેડિયો સક્રિય તત્વની માહિતી આપો. તો ધ્યાન રાખજો. હવે સમૂહ 15નું રેડિયો સક્રિય તત્વ એટલે સૌથી છેલ્લું તત્વ. તો અહીંયા લખીશું સમૂહ 15માં સૌથી છેલ્લું તત્વ એટલે કે મોસ્કોવિયમ. એની સંજ્ઞા હાલ આપણે યાદ કરી MC, બરોબર. એ સંશ્લેષિત, જોજો, સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. બોલો, કમ્પ્લીટ. હવે જેનો પરમાણુ ક્રમાંક તો યાદ રહી જાય એવો છે, આની અંદર એક ઉમેર દેવાના, 115 છે. 15માં સમૂહમાં છેલ્લું તત્વ, એનો પરમાણુ ક્રમાંક 115 છે. અને ઇલેક્ટ્રોન રચના, બોલો શું થશે? તો ઇલેક્ટ્રોન આણ્વીય દળ. હવે જો આણ્વીય દળ તમને યાદ રહે તો ઠીક, નહીતર કંઈ જરૂર નથી. અને આણ્વીય દળ 289 ગ્રામ પર મોલ છે. ભાઈ અહીંયા પરમાણ્વીય દળ આવશે, આણ્વીય નહીં. પરમાણ્વીય દળ
બરોબર, ત્યાં આણ્વીય લખ્યું છે એ સુધારજો, એ સુધારજો. બરોબર, પરમાણવીય આવે. ચલો, અને ઇલેક્ટ્રોન રચના બોલો, હાલ આપણે લખી દી તો, અને ઇલેક્ટ્રોન રચના શું થશે બોલો? તો રેડોન, પછી 5F14, 6D10, 7S2, 7P3 છે. બોલો, પતી ગયું. હવે જોજો, હવે આમાંથી જ લખવાનું. મોસ્કોવિયમ રેડિયો સક્રિય તત્વ છે. મોસ્કોવિયમ રેડિયો સક્રિય તત્વ છે. બરોબર, અને તેનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછો હોવાથી તે અલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે. ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. બરોબર, ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. આથી મોસ્કોવિયમનું રસાયણ વિજ્ઞાન હજુ સુધી પ્રસ્થાપિત કરી શકાયું નથી. એટલે બોલો, આને આ વાક્યનું આમ વિગતવાર લખવું હોય તો એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો હજુ સુધી સમજાઈ શકાયા નથી. બોલો, પતી ગયું. તો આ તમારો પ્રશ્ન નંબર 2.A થયો. ચલો, હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તમારી તમારા મગજ ઉપર બહુ આઘાત ના થાય એટલે આ પાઠમાં મેં પ્રશ્ન ક્રમાંક જુદી રીતે આપેલા છે. પ્રશ્ન નંબર 3, સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. સમૂહ 15ના તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. બોલો, શું કરીશું આમાં? તો સૌથી પહેલો પરિચય આપીએ કે પરમાણ્વીયતા અને અવસ્થા. જોજો, પહેલું પરમાણ્વીયતા અને અવસ્થા, એટલે કે આ તત્વો મુક્ત સ્વરૂપે કેટલા પરમાણુના બનેલા છે અને એમની ભૌતિક અવસ્થા કેટલી હોય છે એ આપણે લખવાનું છે. તો લખીએ, સમૂહ 15ના બધા જ તત્વો બહુપરમાણ્વીય એટલે એકથી વધુ પરમાણુના બનેલા અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરોબર, જે પૈકી, હવે જોજો, જે પૈકી નાઇટ્રોજન દ્વિપરમાણુ કણુ છે, દ્વિપરમાણુ વાયુ સ્વરૂપ અણુ છે, જ્યારે ફોસ્ફરસ, ધ્યાન રાખજો, હું અહીંયા વધારાનું લખું છું, ફોસ્ફરસ એ ચતુર્પરમાણવીય ઘન અવસ્થા ધરાવતો અણુ છે. જ્યારે બાકીના બધા તત્વો 2 થી વધારે પરમાણુ ધરાવતા અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. 2 થી વધુ પરમાણુ ધરાવતા ઘન અવસ્થા ધરાવતા અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જો આ રીતે તમારે, જો ભાઈ આ આખો ડિસ્ક્રિપ્ટિવ ચેપ્ટર છે એટલે તમને એવું થાય કે સાહેબ લખે છે તો મારે અમુક વસ્તુ તો લખવી પડશે તો તમને આવડશે, બાકી નહીં આવડે. ઓકે, ચલો, એના પછી ધાત્વીય ગુણ.
બોલો ધાત્વિય ગુણમાં શું કરીશું? તો આપણને ખબર છે કે એક સમૂહ છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં શું થાય? આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય ને એની સાથે ધાત્વિય ગુણમાં વધારો થાય. તો આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે. આથી તેમના ધાત્વિય ગુણમાં ક્રમશઃ વધારો થાય છે. બોલો કમ્પ્લીટ. હવે એમાં લખવાનું કે અહીં નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુઓ છે, N અને P અધાતુઓ છે, AS અને SB અર્ધધાતુઓ છે, જ્યારે BI ધાતુ તત્વ છે. BI અને MC ધાતુ તત્વો છે. MCને આપણે હજુ પ્રસ્થાપિત નથી કર્યું એટલે લખાય નહીં. એટલે શું લખીશું? BI ધાતુ તત્વ છે. બોલો ધાત્વિય ગુણ પતી ગયો. હવે ત્રીજો મુદ્દો લઈશું, ગલનબિંદુ ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુમાં હું તમને શોર્ટમાં એક જ વસ્તુ, બીજું કશું જ યાદ ના રાખશો. તો નાઇટ્રોજનથી આર્સેનિક તરફ જતાં ગલનબિંદુ વધે છે અને ASથી BI તરફ જતાં ઘટે છે. તો એમના ખાલી ગલનબિંદુનો ક્રમ જ યાદ રાખો, બીજું કશું જ યાદ ના રાખશો ને આ ગોખવું પડશે. તો ગલનબિંદુનો ક્રમ સૌથી વધુ ગલનબિંદુ આર્સેનિકનું છે, એના પછી એન્ટીમનીનું છે, પછી બિસ્મથનું છે, પછી ફોસ્ફરસનું અને સૌથી છેલ્લું નાઇટ્રોજનનું છે. શેનું છે? બરોબર. તો ધ્યાન રાખજો. આમ તો ન પ આસ, અહીંયા આસ આવવું જોઈએ, પણ આસ કરતાં સબબી એનું તો BI અને SBનું વધારે છે, અરે ઓછું છે ગલનબિંદુ, એટલે આને SVGM. બરોબર. ચલો એના પછી ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુ ગલન બિંદુનો આધાર શેની ઉપર છે? કે આંતરાણુય આકર્ષણ, એની સાથે સાથે અવસ્થા ઉપર પણ આધાર રાખે છે. બરોબર. જ્યારે ઉત્કલન બિંદુ ફક્ત આંતરાણુય આકર્ષણ બળ ઉપર જ આધાર રાખે, એટલે આંતરાણુય આકર્ષણ બળ અહીંયા જેમ અણુ મોટો થાય, પરમાણુ મોટો થાય, એમ આંતરાણુય આકર્ષણ બળ વધતું જાય અને એના કારણે એનો ક્રમ તો સીધે સીધો જ છે ઉત્કલન બિંદુનો. સૌથી ઓછું નાઇટ્રોજનનું, એનાથી વધુ ફોસ્ફરસનું, નપ આસ, પછી સબ અને પછી BI. બરોબર. તો એ સીધે સીધો છે. તો આ પણ SVGM. ભાઈ ધ્યાન રાખજો, આ બધું જીનીટ માટે બહુ જ મહત્વનું. જેની આગળ હું SVGM લખું છું એ તમે ખાસ યાદ રાખજો. બરોબર. અહીંયા પણ આ છેલ્લું વાક્ય લખ્યું ને કે NP અધાતુ, પછી ASSB અર્ધધાતુ અને BI ધાતુ, એ પણ જીનીટ માટે બહુ જ મહત્વનું. ચલો એના પછી અપરરૂપતા. હવે અપરરૂપતા એટલે શું? આપણે પહેલા પાઠમાં ભણી ગયા છીએ. જો કોઈ તત્વ એક કરતાં વધુ સ્ફટિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવતું હોય તો તેની આ લાક્ષણિકતાને અપરરૂપતા અને તેના આ સ્ફટિક સ્વરૂપોને એકબીજાના અપરરૂપો કહે છે. જેમ કે કાર્બનની અપરરૂપતા આપણે ભણી ગયા છીએ, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ ને બધું. બરોબર. તો અહીંયા અપરરૂપતામાં લખીશું તો આ તત્વો, આ સમૂહના તત્વો પૈકી N અને P, બરોબર, સોરી N અને BI, પહેલું અને છેલ્લું, સિવાયના તત્વો અપરરૂપતા દર્શાવે છે. અપરરૂપતા દર્શાવે છે. જેમ કે પીના 3 અપરરૂપો. બોલો કયા યાદ છે ભાઈ? 10માં ભણીને આવ્યા છો, 9માં. કાળો, સફેદ અને પીળો. એવી રીતે અહીંયા જોજો 3 અનુક્રમે સફેદ, લાલ અને કાળો. અહીંયા પીળાની જગ્યાએ લાલ ફોસ્ફરસ કયો છે, આમ તો પીળો આવે, લાલ ફોસ્ફરસ. બરોબર. સફેદ, લાલ અને કાળો. આર્સેનિકના અને એન્ટીમનીના તો AS
અને એસબીના બે અપર રૂપો, આર્સેનિક અને એન્ટીમનીના બે અપર રૂપો અનુક્રમે પીળા અને ભૂખરા. પીળા અને ભૂખરા. તો આર્સેનિકના બે છે પીળો અને ભૂખરો, એન્ટીમનીના બે છે પીળો અને ભૂખરો. બરોબર. ભૂખરા અપર રૂપો જાણીતા છે. તો ભૌતિક ગુણધર્મો તમારે આટલું લખવાનું છે. બરોબર. હવે જોજો, અહીંયા આ વાક્ય ના લખવાનું તો ચાલે, સીધું આટલું જ લખવાનું ધાત્વિક ગુણમાં કે નાઇટ્રોજન સમૂહ 13 સમૂહ 15ના તત્વો પૈકી નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે, એસ અને એસબી અર્ધધાતુ તત્વો છે અને બીઆઈ ધાતુ તત્વ છે. એટલે કે આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણ ક્રમશઃ વધે છે. ખાલી પહેલો જ મુદ્દો આખો લખવો પડે, બાકી બધું તમે શોર્ટમાં લખો તો તમારા માર્ક્સ નહીં કપાય. ઓકે. તો અહીંયા પ્રશ્ન નંબર 3 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર 4A વાત કરીશું. તો પ્રશ્ન નંબર 4A, એ પ્રશ્ન છે સમૂહ 15ના તત્વના સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના અને તેની અસરો. સમૂહ 15ના તત્વોની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના અને તેની અસર જણાવો. જોજો, આ બધું જીનીટ માટે બહુ મહત્વના પ્રશ્નો છે. જીનીટ માટે એટલા ખતરનાક. તો પહેલો મુદ્દો લખી દઈએ કે સમૂહ 15ના તત્વોની સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP3 છે. બરોબર. હવે બીજું લખાય, આ તત્વોમાં એસ કક્ષકો સંપૂર્ણ ભરાયેલી અને પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. જો, અને આપણે ભણી ગયા છીએ કે જો કોઈ કક્ષકની કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં આવેલી કક્ષકો સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો આથી, તો એ શું હોય, આથી આ તત્વો બોલો શું કરે, ની ઇલેક્ટ્રોન રચના પ્રમાણમાં સ્થાયી હોય છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના પ્રમાણમાં, એટલે કે સમૂહ 14 અને સમૂહ 16 કરતા સ્થાયી હોય છે. રચના અહીંયા હું લખું છું, હું તેમના પડોશી સમૂહોના તત્વોની ઇલેક્ટ્રોન રચનાની સાપેક્ષે પ્રમાણમાં વધુ સ્થાયી હોય છે. હવે વધુ સ્થાયી હોય તો શું થાય બોલો. આથી સમૂહ 14 અને 16ના તત્વો કરતા, સમૂહ 14 અને સમૂહ 16ના તત્વો કરતા સમૂહ 15ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી હોય છે. બસ આ એની અસર, આ એની અસર થઈ કમ્પ્લીટ. એટલે કે એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે છે, જે તેની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે છે. આ અહીંયા લખી દીધું. હવે જો મેં છેલ્લું વાક્ય લખ્યું એ તમને જુદા પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે ભાઈ સમૂહ 15ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા એ સમૂહ 14 અને સમૂહ 16ના તત્વો કરતાં ઓછી હોય છે, કારણ આપી સમજાવો. તો આટલું જ લખવાનું છે, આટલું જ લખવાનું છે. ચલો હવે પ્રશ્ન નંબર 4B લઈશું. પ્રશ્ન નંબર 4B. તો 4Bનું વિધાન આ રીતનું છે. સમૂહ 15ના તત્વોની
પરમાણ્વીય ત્રિજ્યા, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા અથવા તો કદ, બરોબર, માં આવર્તન સમજાવો. બોલો, આ તો 11મા ધોરણના ત્રીજા પાઠનો પ્રશ્ન છે. આ 11મા ધોરણના ત્રીજા પાઠનો પ્રશ્ન છે, એના ઉપરથી આપણે જવાબ આપવાનો. તો પહેલું ટાઇટલ આપ્યા પછી લખાય અહીંયા. બોલો, તો સમૂહ 15ના તત્વોમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહ 15ના તત્વોમાં ઉપરથી નીચે એટલે કે અહીંયા લખવું હોય તો n થી આ સબ bi તરફ જતા. બોલો શું થાય? તત્વોનું પરમાણ્વીય કદ વધે છે, એટલે કે આયનીય કદમાં વધારો થાય છે, બરોબર. જતા સહસંયોજક ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં, બોલો શું થાય છે? ક્રમશઃ વધારો થાય છે. ક્રમશઃ શબ્દ નહીં લખવાનો, વધારો થાય છે. બોલો કમ્પ્લીટ. હવે એ આપણે જનરલ લખ્યું. હવે n થી p તરફ જતા, n થી p તરફ જતા તેમની સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. ભાઈ કેમ વધારો થતો હશે કહેજો, કોઈ કહે છે? નોંધપાત્ર વધારો કેમ થતો હશે? તો એનું કારણ હું લખું છું. કારણ કે ચોપડીમાં નથી આપ્યું. n પરમાણુ n2 સ્વરૂપે જ્યારે p પરમાણુ p4 અણુ બનાવે છે, બરોબર. અહીંયા n2 અણુ જ્યારે, બરોબર, અને તેથી સમાન પરમાણુઓ વચ્ચે અપાકર્ષણ વધારે હોવાથી બનાવે છે, અને સમાન પરમાણુઓની સંખ્યા વધે તેમ તેમની વચ્ચેનું અપાકર્ષણ વધે છે. વચ્ચેનું અપાકર્ષણ વધે છે. બસ હવે આગળ તમે સમજી જાઓ કે 2n પરમાણુ જોડાય તો નજીક નજીક એ પાછા 3 બંધથી જોડાયેલા છે, બરોબર. જ્યારે આ પાછા એકલ બંધથી જોડાયેલા છે. તો આપણે આખું કારણ લખવું હોય તો આ રીતે લખાય. કારણ કે આમ લખાય, n2 અણુમાં 2n પરમાણુ ત્રિબંધ વડે જ્યારે p4 અણુમાં 4p પરમાણુ સમચતુષ્ફલકીય રીતે એકલ બંધ દ્વારા જોડાયેલા હોય છે. આ એનું સચોટ કારણ આપી દીધું મેં તમને. પેલા ત્રિબંધ હોય એટલે નજીક નજીક હોય, આમાં 4 પરમાણુ આ રીતે 4p ગોઠવાયેલા હોય. જુઓ 1 2 3 અને 4, અને એમની વચ્ચે આ રીતે બંધ હોય. એક પરમાણુ અન્ય 3 પરમાણુ સાથે જોડાયેલો હોય. જો આ 3 સાથે જોડાયેલો છે, આ જુઓ તો 3 સાથે જોડાયેલો છે, આ જુઓ તો 3 સાથે જોડાયેલો છે, બરોબર, સમચતુષ્ફલકીય રીતે. તો આ કારણ પણ પૂછાય છે કે નાઇટ્રોજનની સહસંયોજક ત્રિજ્યા ઓછી છે જ્યારે ફોસ્ફરસની વધારે છે. કારણ આપો તો આ કૌંસ લખ્યું એ લખી દેવાનું. એના પછી તો p પછીના ભારે તત્વોમાં d અને f કક્ષકોની, d અને અથવા લખજો f કક્ષકોની હાજરીના કારણે, બોલો, as થી bi તરફ જતા શું થશે વિચારો? તો as થી bi તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં d અને અથવા
એફ કક્ષકોના ની શિલ્ડિંગ અસરના કારણે જોજો, હવે શિલ્ડિંગ અસર શું કરે? બહારના ઇલેક્ટ્રોનને કેન્દ્રની નજીક આવતા રોકે, બરોબર, પણ કેન્દ્રીય આકર્ષણ પાછું વધતું જાય છે, એટલે શું થાય? તો એમને આમ જેટલા દૂર જવા જોઈએ એટલા જવાય ના દે, નજીકે ના આવવા દે, અને એના કારણે બોલો અહીંયા સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે, કારણે તેમની સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો જોવા મળે છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી આથી સમૂહ 15ના તત્વોની આયનીય, આથી સમૂહ 15ના તત્વોની આયનીય અને પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ બોલો શું થશે? તો નપઆસ સભ્બી NPAS SB BI, બરોબર, આ પણ યાદ રાખવાનું છે. અને નહીં યાદ રાખો તો ત્રીજા પાઠ પ્રમાણે આવડી જાય કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ તત્વોની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વધે, તો નપાસ સભ્ય તરફ ગયા એમ વધતી ગઈ છે, પણ આ તો સમજૂતી સમજાવવાની છે. એટલે ઓકે, તો 4B પ્રશ્ન પૂરો થયો. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4Cની. હવે વાત શેની કરીશું? પ્રશ્ન નંબર 4C. તો પ્રશ્ન નંબર 4Cનું વિધાન આ રીતનું છે કે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તન સમજાવો. સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તન સમજાવો. બોલો, આપણને ખબર છે ત્રીજા પાઠ પ્રમાણે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે. આયનીકરણ એન્થાલ્પી ઘટે, કારણ કે સંયોજકતા કક્ષા કેન્દ્રથી દૂર જાય છે. પણ અહીંયા ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે શું થાય? થોડો ચેન્જ આવે છે. તો આપણે એ પ્રમાણે ચોપડી પ્રમાણે જવાબ લખીશું. તો ધ્યાન એ રાખજો, સમૂહ 15ના તત્વોમાં બોલો N થી BI તરફ જતા તેમની પરમાણ્વીય કદમાં થતા ક્રમિક વધારાના કારણે જતા તેમના પરમાણ્વીય કદમાં થતા ક્રમિક વધારાના કારણે ત્રીજા પાઠ પ્રમાણે જવાબ લખેલો છે. જુઓ, તેમની આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ ઘટાડો થાય છે. ક્રમશઃ ઘટાડો થાય છે. હવે આ તત્વોની, હવે ધ્યાન રાખજો, આ તત્વોની બાહ્યતમ કક્ષામાં બોલો કેટલા ઇલેક્ટ્રોન હતા? કેટલા ઇલેક્ટ્રોન હતા? તો 5 ઇલેક્ટ્રોન આવેલા છે. આથી બોલો તેમની પ્રથમ 3, હવે જોજો એ આપણને ખબર છે, એ મહત્તમ 5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે, પણ શું થાય? તો આથી તેમાં તેમની ક્રમિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ, તો જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર થતા જાય, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવાની એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1, બોલો એના કરતાં ડેલ્ટા IH2 કેવી હોય? વધારે. કેમ? તો એક ઇલેક્ટ્રોન ગયા પછી કેન્દ્રમાં પ્રોટોન વધ્યા તો બાકીના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ વધ્યું, એ રીતે
ડેલ્ટા IS3 અને એ રીતે આગળ લખી શકાય, પણ આપણે 3 આયનીકરણ એન્થાલ્પી સુધી જ લખીશું. ચલો, એના પછી આ તત્વોની સંયોજકતા કક્ષામાં અર્ધપૂર્ણ અથવા તો પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી બોલો શું થશે? બોલો, અર્ધ આ રીતનું છે NH2NP3. તો જો અર્ધપૂર્ણ હોય એટલે સ્થાયી હોય, તો આમાં પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પી એ તો ધ્યાન અહીંયા રાખજો, આપણે 3 સમૂહ લખીએ, સમજીને ચાલીએ તો બહુ ટેન્શન ઓછું રહે. સમૂહ 14, 15 અને 16. બોલો, આની NH2NP2 છે, આની NH2NP3 છે, આની NH2NP અહીંયા 3 અને અહીંયા 4 છે. તો આ સ્થાયી છે, અને આ સ્થાયી હોય તો આ ઇલેક્ટ્રોન દૂર કરવો અને આ ઇલેક્ટ્રોન દૂર કરવો. જો એકચ્યુઅલી શું થાય, આમ આવર્તમાં ડાબાથી જબા તરફ જેમ આયનીકરણ એન્થાલ્પી વધે, આ આવર્ત થઈ ગયું, આમ તો વધે, પણ આ સ્થાયી છે અને અસ્થાયી છે. આ એક ઇલેક્ટ્રોન ઘુમાવે, જો એક ઘુમાવે તો એ NH2NP3 પ્રકારની સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. અને એના કારણે બોલો, અર્ધપૂર્ણ ભરાયેલી હોવાના કારણે સમૂહ 15ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ 16ના પ્રથમ આયનીકરણ બરોબર. તો હું આ વાક્ય જુદી રીતે લખું છું. જોજો, આવર્તનીય ગુણધર્મોના નિયમ અનુસાર, આવર્તનીય ગુણધર્મોમાં આવર્તન અનુસાર સમૂહ 15 કરતા સમૂહ 16ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ, પરંતુ સમૂહ 15ના તત્વોમાં ની સંયોજકતા ઇલેક્ટ્રોન રચનામાં, એ સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં પી કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોવાના કારણે બરોબર શું થશે, તેમની સ્થિરતા વધુ હોય છે. આથી સમૂહ 16 કરતા સમૂહ 15ના તત્વોની બરોબર, આથી એક જ આવર્તમાં આવેલા, અહીંયા લખવું પડશે, આથી એક જ આવર્તમાં આવેલા સમૂહ 16ના તત્વ કરતા સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે. પતી ગયું, આટલું સમજાવવાનું છે તમારે કમ્પ્લેટ. જો મેં થોડું તમને સમજણ પડે એ માટે એડ કર્યું છે, ચોપડી કરતાં થોડું સારું લખતો જઉં છું બરોબર. તમને આ યાદ રહે તો વેલ એન્ડ ગુડ, ના રહે તો ચોપડી પ્રમાણે તો યાદ રાખવાનું જ છે. ચલો, એના પછી ચોથાનો ડી લઈએ. પ્રશ્ન નંબર 4D. તો પ્રશ્ન નંબર 4Dમાં વિધાન છે, સમૂહ 15ના તત્વોની વિદ્યુત ઋણતામાં આવર્તન સમજાવો. સમૂહ 15ના તત્વોની વિદ્યુત ઋણતામાં આવર્તન સમજાવો. તો તમને આગળના પ્રશ્ન ઉપરથી ખબર તો પડી જ ગઈ હશે કે આપણે વિદ્યુત ઋણતામાં કોની સાથે તુલના કરવાની. વિદ્યુત ઋણતામાં કોની સાથે તુલના કરવાની? તો પહેલી પોતાના જ એક જ સમૂહ સાથે
એટલે કે પોતાના જ તત્વો સાથે અને પછી પડોશી સમૂહ સાથે. તો જોઈએ સમૂહ 15ના તત્વોમાં જનરલી જોજો આપણે ત્રીજા પાઠમાં ભણી ગયા છીએ 11મા ધોરણના આવને વિરુદ્ધ તું બધું લેવા આવ્યો છે એ પ્રમાણે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા અહીંયા ધ્યાન રાખજો, એ ટ્રીક યાદ કરાવું. આવને વીરુ તું બધું લેવા આવ્યો છે. આવ એટલે આવર્ત, વીરુ એટલે વિદ્યુત ઋણતા, બધું એટલે ઇલેક્ટ્રોન બંધુતા, લેવા એટલે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ, અને આયો છે એટલે આયનીકરણ એન્થાલ્પી. બોલો કોઈ પણ વસ્તુ આપણે લઈએ, જો આના ઉપરથી મેં ટ્રીક છે, લેવાથી શું થાય, આપણી પાસે વધે છે. આપણી પાસે કોઈ પણ વસ્તુ લઈએ, દાખલા તરીકે મારી પાસે 2 શર્ટ હતા અને હું બીજા 2 લાવ્યો તો શર્ટનો જથ્થો શું થયો, વધ્યો. તો આવને વિરુદ્ધ તું બધું લેવા આવ્યો છે, વધ્યું. એટલે આવ એટલે આવર્તમાં ડાબાથી. હવે આવર્તમાં ક્યાંથી ક્યાં જવાય, તો ડાબાથી જબા. ક્યાં જવાય, ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતા. તો જો વિદ્યુત આવર્તમાં ડાબાથી જબા તરફ જતા વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ અને આયનીકરણ એન્થાલ્પી વધે છે. તો આ શું છે, સમૂહ. તો એનાથી ઉલટું આ આવર્તની ટ્રીક છે. આપણે સમૂહમાં ભણવું હોય તો આનાથી ઊંધું વિચારવાનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ અને આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એક ટ્રીકમાં બધું આવી ગયું છે, બરોબર. તો બોલો અહીંયા શું લખાણ લખીશું, હવે લખાણમાં શું લખીશું, તો લખાય કે સમૂહ 15ના તત્વોમાં નાઇટ્રોજનથી બીઆઈ તરફ જતા, બોલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે, તેમના પરમાણુય કદમાં વધારાના કારણે, પરમાણુય કદમાં થતા વધારાના કારણે, બરોબર. તો સમૂહ 15ના તત્વોમાં નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા તેમના પરમાણુય કદમાં થતા વધારાના કારણે, બોલો વધારાના સાથે સાથે, એમ આપણે એવું લખીશું, વધારાના સાથે સાથે, બોલો શું થાય છે, તેમની વિદ્યુત ઋણતા શું થાય છે, બોલો તો ક્રમશઃ ઘટે છે. ઓકે. અને ઉપરથી નીચે તરફ જતા, જોજો અહીં ઉપરથી નીચે તરફ જતા તેમની વિદ્યુત ઋણતામાં થતો ઘટાડો પણ ઘટે છે. એટલે કે ઘટાડો, વિદ્યુત ઋણતામાં થતો ઘટાડો પણ ઘટે છે. જો હવે આમાંથી MCQ મળે, દાખલા તરીકે તમને એમ કહી કે ન પ આ સ સબ બી, બરોબર. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ધારો કે 3 છે, આની 2 છે, આની 1 છે, તો આ બેની કેટલી હોઈ શકે, બોલો આ બેની કેટલી હોઈ શકે, આવો MCQ બનાવે. તો જો આના કરતાં જે ઘટાડો અહીંયા થયો એના કરતાં ઓછો થાય, એના કરતાં આ ઓછો થાય ને એના કરતાં, તો અહીંયા આ બેની જ આપી હોય અને બાકીનાની પૂછી હોય, તો જો આ તમારી શું થવી જોઈએ, તો 2.7 થવી જોઈએ. એટલે 2.5થી તો વધારે થવી જ જોઈએ. કેમ, તો આ તફાવત કેટલો થયો, સોરી મારી ભૂલ થઈ, 2.4 જ થવી જોઈએ. બોલો આ ઘટાડો કેટલા થયો, 0.6નો, આ કેટલો થયો, 0.4નો. એવી રીતે હવે આ થશે 0.3નો, પછી થશે 0.2નો અને પછી થશે 0.1નો. તો બોલો હવે આમાંથી આ 4નો થયો હતો ને, તો હવે 3 બાદ કરો એટલે 1.7 થાય, એમાંથી 2 બાદ કરો એટલે 1.5 થાય. ખબર પડી. તો આવો MCQ પૂછી શકાય. જેને બનાવવો હોય તો બનાવે જ. ટૂંકમાં આપણે એવું યાદ રાખવાનું છે કે ઉપરથી નીચે તરફ જતાં ઘટાડો શું થતો જાય છે, ઘટતો જાય છે. આ ફેરફાર ઘટતો જાય છે. ઓકે. અને સમૂહ 15ના ભારે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય. જો આ ભારે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત કેવો આવ્યો, ખૂબ જ ઓછો આવ્યો. કમ્પ્લીટ. તો
તો અહીંયા પ્રશ્ન નંબર 4D પણ પૂરો થયો. બીજું હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. ઓકે.